એમના જીવનની અંદર સવાલો છે કે પ્રભુ કેમ અમારા જીવનમાં જ નિષ્ફળતા, પ્રભુ કેમ અમારા જીવનમાં જ આવી અશાંતિ, જેમના પરિવારની અંદર ઘર કંકાસ ચાલી રહ્યો છે, અણબનાવ ચાલી રહ્યો છે, એ ઘરના વ્યક્તિઓના જીવનની અંદર સવાલ છે કે કેમ અમારા જ ઘરમાં આવું. જે મા બાપના બાળકો રસ્તો ભટકી ગયા છે, વ્યસનમાં પડી ગયા છે, ખોટી સોબતમાં પડી ગયા છે, બહાર જતા રહ્યા છે, એમના મા બાપના જીવનની અંદર એ પ્રશ્ન છે કે કેમ અમારા જ બાળકોની આવી હાલત. આજે અસંખ્ય એવા લોકો છે કે એ સવાલોના ઘેરામાં આવી ચૂક્યા છે, સવાલના બોજા તળે દબાઈને જીવન જીવી રહ્યા છે. ઘણા બધાને સવાલ ક્યાં પૂછવો એ જગ્યા મળી ગઈ છે. ઘણા બધાને એ સવાલનો ઉત્તર ક્યાંથી મળશે એ મળી ગયું છે જગ્યા. ઘણા બધાને હજુ પણ એ જગ્યા નથી મળી. ઘણા લોકો હજુ પણ આને કહું, તેને કહું, અહીંયા કહું, ત્યાં કહું, કોઈ ડુંગરે કેવા જાય, કોઈ નદીએ કેવા જાય, કોઈ પથ્થરને કેવા જાય, કોઈ ફોટાને કેવા જાય. આ દુખી હૃદયની વાત કોને કેવી? મારા પ્રશ્નો, મારા સવાલોનો જવાબ મને ક્યાંથી મળે? લોકો એ માણસને ભગવાન બનાવીને એને સવાલ કરી રહ્યા છે. મને ઉત્તર ક્યાંથી મળે? ઈશ્વરનો આભાર માનીએ કે આપણને સકળ સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરે પસંદ કર્યા છે તેના સંતાન થવાના માટે. તેને ત્યાં નોકરી નથી આપી આપણને, ચાકર તરીકે નહીં, મજૂર તરીકે નહીં, પણ તેના વારસદાર ઠરાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એ લોકો છે આપણે. મારા તમારા માટે તો કોલર ઊંચો કરીને ચાલવાની વાત છે. આભાર માનવાનો, ઘમંડ કરવાનો સમય છે કે એ ઈશ્વરે મને તને પસંદ કર્યા છે, જે મને તમારા હરેક સવાલનો જવાબ આપી શકે છે અને જેની પાસે એ હરેક સવાલના જવાબ છે. ગીતના શબ્દોએ ગાયું કે મુझे कुछ ना चाहिए प्रभु तेरे सिवा, मैंने सब कुछ पा लिया. કેમ? હજુ પણ 8 અરબ લોકો આ પૃથ્વી પર જીવી રહ્યા છે. એમાંથી કેટલાય કરોડો લોકો એ સવાલનો જવાબ શોધી રહ્યા છે. એ સવાલનો જવાબ કોણ આપશે એ શોધી રહ્યા છે. હજુ એમને એ જગ્યા મળી નથી. અને આપણે એ દરબારમાં અત્યારે બેઠા છે, એ ભવનમાં આપણે બેઠા છે જ્યાં દુનિયાના હરેક સવાલોનો જવાબ છે. એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે અહીંયા બેઠા છે, જે પરમેશ્વર મારા તમારા સવાલોના જન્મથી આપણને જાણે છે. આપણા જન્મથી તો ખરા છે, એ સવાલ ક્યાંથી પેદા થયો એ પણ પરમેશ્વર જાણે છે. એ સવાલનો ડીએનએ પરમેશ્વર જાણે છે. એ સવાલની બનાવટ પરમેશ્વર જાણે છે. એના 1000 જવાબ ઈશ્વર આપવાના માટે આજે પણ તૈયાર છે. તકલીફ એટલી છે, પ્રભુ એમ કહે છે મને હાક માર. કોણ કહે છે? કોણ કહે છે? બોલો કોણ છે? પ્રભુ પોતે એવું કહે છે. અહીંયા આ બહુ સિસ્ટમેટિક લખવામાં આવ્યું છે બાઇબલની અંદર. તમે હજુ ધ્યાનથી વાંચજો કે 3જી કલમમાં લખ્યું છે કે તું મને હાક માર. એની પહેલા કોણ કહી રહ્યું છે? આ આહવાન કોણ આપી રહ્યું છે એની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. ત્યાં લખવામાં આવ્યું છે કે જગતનું ઉત્પન્ન કરનાર આ વસ્તુ કહી રહ્યો છે. બીજી બાબત છે એ સૃષ્ટિનો રચના કરનાર ઈશ્વર આ બોલી રહ્યો છે. ત્રીજી વસ્તુ છે કે જે રચના કરી છે, જે સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવી છે એને સ્થિર કરનાર, કંટ્રોલ કરનાર, જેની પાસે કમાન્ડ છે એ આ વસ્તુ કહી રહ્યો છે. એનો મતલબ એ થાય કે મારો મોબાઈલ બગડે તો કોઈ પણ એક રિપેર કરવા વાળાને હું આપું તો કદાચ એના સોફ્ટવેરની કે
હાર્ડવેરની કંઈક તકલીફ હોય ને ના પણ ખબર પડે, પણ જો એ કંપનીની અંદર હું મોકલી આપું તો 100% એનું સોલ્યુશન આવશે. કેમ? કારણ કે મોબાઈલ બનાવ્યું એ લોકોએ છે. એની એક પાર્ટ્સની એની પૂરી માહિતી એમની પાસે છે. તો આ સવાલ જે કરી રહ્યો છે, પ્રભુ એમ કહે છે, આહવાન જે આપી રહ્યો છે, કહે છે કે મને હાંક માર. તો એ હાંક મારનાર કોણ છે? એ કહેનાર કોણ છે કે તું મને હાંક માર? એ છે જેણે આખી દુનિયા બનાવી છે, જેણે આખી સૃષ્ટિ રચના કરી છે. એ આખી સૃષ્ટિ પર જે આજે પણ અધિકાર ધરાવે છે, એ પરમેશ્વર મને તમને કહી રહ્યો છે. એટલે કે મારો અને તમારો ઉત્પન્ન કરતા આપણને કહે છે કે મને હાંક માર. આવો આપણે પ્રાર્થના કરીને વચનો શીખવા માટે પ્રભુની પાસે કૃપા માંગીએ. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમને ઉત્તર આપનાર ઈશ્વર છો. જે વચનો પ્રભુ આજે અમે વાંચ્યા છે એ સમજવાને માટે પ્રભુ તમે અમને સહાય કરો. અમે અબુદ્ધ હોઠોના માનવીઓ છે, પળે પળે પાપ કરનાર, ઘડીએ ઘડીએ ગુનાઓ કરનાર, વારંવાર તમારા માર્ગમાંથી ભટકી જનાર એવા લોકો છે. અમને કંઈ જ બુદ્ધિ નથી. પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે કારણ કે તમે જ્ઞાનનો ભંડાર છો. તમારું વચન શીખવા અને સમજવા પ્રભુ તમારા તરફનું જ્ઞાન અમને આપો. અમારા મનો, અમારા હૃદયોને પ્રભુ તમે ખુલ્લા કરો. તમે પોતે જ પ્રભુ આ વચનોને પુકારો, કે જેથી કરીને અમે બધા જ બોલનાર અને સાંભળનાર પ્રત્યેક જણાના માટે આ વચનનો આશીષ આજે પ્રભુ અમને પ્રાપ્ત થાય. તમે પોતે અમારી સાથે અહીં હાજર છો એની ખાતરી પ્રભુ તમે અમને કરાવો. એ અનુભવમાં પ્રભુ તમને લઈ જાઓ અને અમને આ વચનનો આશીષ પ્રભુ તમે આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો બાપ. તો હવે તમે સમજી ગયા હશો આજે કઈ બાબત આપણે શીખવા જઈ રહ્યા છે. આપણી આસપાસ જે સર્વનાથને આપણે સલામ પાઠવીએ. ગુજરાતી ગ્રામર પ્રમાણે, ભાષાકીય વિદ્યા પ્રમાણે આજે સંવાદ જે છે, હાંક મારવું અને સાંભળવું, આ બંને શબ્દો પોઝિટિવ શબ્દો છે, હકારાત્મક શબ્દો છે. મૂંગા રહેવું અને ઉત્તરે ના આપવો, રિપ્લાય ના કરવો, રિસ્પોન્સ ના આપવો, આ શબ્દો નેગેટિવ શબ્દો કહેવાય. હાંક મારવું અને ઉત્તર આપવો, આ બંને શબ્દો પોઝિટિવ, હકારાત્મક શબ્દો કહેવાય. અને હંમેશા બાઇબલ એ હકારાત્મક વચનો છે. બાઇબલનો એક પણ બાબત એ નેગેટિવ નથી. એના એક એક શબ્દો, એનો એક એક કાનો માત્ર જે કંઈ છે એ બધું જ પોઝિટિવ છે. અને એ વચનો આપણે વાંચ્યા છે. એટલે જ્યારે હું એમ કહું છું કે હું હાંક મારું છું, એટલે કે બોલાવું છું, બૂમ મારું છું, અને કોઈક સાંભળે છે અને એનો ઉત્તર આપે છે, ત્યારે એ એક નવી ઉર્જા આપે છે. પોઝિટિવ શબ્દ હોય ને હંમેશા એક નવી ઉર્જા આપે, એક નવી આશા આપે. જેમ કોઈ કૂવામાં ડૂબી રહ્યો હોય, નદીમાં ડૂબી રહ્યો હોય, આગમાં સપડાઈ ગયો હોય ને એ બચાવની બૂમ મારતો હોય કે મને બચાવો, મને બચાવો. જ્યાં સુધી એને કોઈ સામેથી રિપ્લાય ના મળે ને ત્યાં સુધી ઓટોમેટિક માનસિક રીતે અડધો મુવેલો જેવો હોય. એને આશા છોડી દીધી, કોઈ નથી સાંભળતું. પણ જેવો સામેથી કોઈનો રિપ્લાય આવે કે હું આવું છું અથવા તું ક્યાં છે, એટલું સાંભળી લે ને, એટલી કહેવત છે ગુજરાતીમાં, ડૂબતાને તો અણખલું બહુ થઈ જાય. સામેથી જવાબ મળે એટલે એને નવી આશા બંધાય. હવે મને કોઈકે સાંભળી લીધું છે, હવે હું બચી જઈશ, એક નવી આશા આવે. બાઇબલ એ બાબત શીખવાડવા માંગે છે મને તમને
પવિત્ર શાસ્ત્રના વચન મને તમને એમ કહે છે, આપણે ઉત્તેજન આપે છે કે હાંક માર. અને આજે આ એક શબ્દ પર આપણે વિચાર કરવાના છે કે હાંક મારવું. હું તમને બોલાવું છું, તમે સામે રિસ્પોન્સ આપો છો. એક સંબંધની વાત છે. હાંક મારવું અને ઉત્તર આપવો એક સંબંધ દર્શાવે છે. એક સારો સંબંધ કહેવાય. ઘણી વખત સંબંધો ના હોય ને તો બોલાવે તો ના બોલે, હિંમત કરીને બોલાવું, ભલે સંબંધ નથી મારા, કેમ છો એટલું કહો. અને જો કદાચ સામેથી રિપ્લાય આવે તો એ સંબંધો જોડાઈ શકે છે, શક્યતાઓ છે. પણ સામેથી જવાબ ના આવે, નિરાશ થઈએ, પછી બે જણને વાત કરીએ, મેં તો બોલાવ્યો, એને નહીં બોલ્યા. એટલે સવાલ પૂછવો અને ઉત્તર મળવો એ સારા સંબંધની નિશાની કહેવાય. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને એ બાબત સમજાવવા માંગે છે. અને સવાલ પૂછો છો, હાંક મારો છો અને સામે ઉત્તર મળે છે, તો એને એક સારો વિવેક કહેવાય, એક ગેસ્ચર કહેવાય. તમે સવાલ પૂછો છો, હાંક મારો છો અને તમને જવાબ મળે છે, તો એ સારો રિસ્પેક્ટ કહેવાય, એ સન્માનની વાત છે. તમે હાંક મારો છો અને સામેથી તમને રિપ્લાય મળે છે, તો એ સારા સંસ્કાર કહેવાય. તમે હાંક મારો છો અને તો તમને કોઈ ઉત્તર આપે છે, તો એ નમ્રતા કહેવાય. તમે હાંક મારો છો અને સામેથી તમને રિપ્લાય મળે છે, તો એનું સારું ચારિત્ર્ય કહેવાય. ઇટ વોઝ ગુડ કેરેક્ટર. એનું સારું ચારિત્ર્ય કહેવાય. અને આજે બધા જ ગુણો જેની મેં વાત કરી, એ બધા જ ગુણો એ ઈશ્વરીય ગુણો છે. ઈશ્વરના ગુણો છે આ બધા જ. અને એ ગુણો ઈશ્વરે મારા અને તમારામાં ઠાસીને ભરેલા છે. હાલેલુયા, હાલેલુયા. અને માટે મારા અને તમારા જીવન દ્વારા શું દેખાવું જોઈએ બહાર? એ ગુણો દેખાવા જોઈએ. એ સારા ચારિત્ર્યની નિશાની દેખાવી જોઈએ, સારા સંસ્કારો દેખાવા જોઈએ, એ રિસ્પેક્ટ દેખાવું જોઈએ, એ સારા સંસ્કારો બહાર દેખાવા જોઈએ. અને માટે પરમેશ્વર વારંવાર આ વચનો મારી તમારી સમક્ષ લાવે છે. પ્રભુનું વચન કેમ આપણે વાંચવું જોઈએ? પ્રભુનું વચન આપણે કેમ સાંભળવું જોઈએ? પ્રભુના વચનોનું કેમ આપણે મનન કરવું જોઈએ? કે જેથી કરીને જે ઈશ્વરની આપણે આરાધના કરીએ છીએ, ઈશ્વરને આપણે ઓળખીએ, બરોબર જાણીએ, તો આપણને ખબર પડશે કે મારો ઈશ્વર શું શું કરી શકે છે, મારા ઈશ્વરની સત્તા કેટલી છે. અહીંયા 3 સત્તા લખી દીધી છે, ઓવરઓલ આખી સત્તા એમાં આવી જાય છે કે બનાવનાર છે. વન ટાઈમ એને આખું ક્રિએટ કરી દીધું, બનાવી દીધું. આદિએ દેવે બનાવી દીધું. આજે પણ બીજો શબ્દ છે એ રચનાર છે. આજે પણ એની રચના ચાલુ છે, કન્ટિન્યુ. ઈશ્વર આજે પણ બનાવી રહ્યો છે. આજે પણ માણસને એ જ્ઞાન, એ નોલેજ, એ વિઝડમ આપી રહ્યો છે કે જેથી કરીને માણસ એ દરેક પેઢીની અંદર, દરેક યુગની અંદર, એ સમયાંતરે એ આધુનિકતામાં ફેરવાઈ રહ્યું છે માણસનું જીવન. એનો મતલબ એ રચનાર ઈશ્વર છે. He was creator God. ત્રીજો શબ્દ એની ઓળખ આપવામાં આવી છે, તે સ્થિર કરનાર છે. સ્થિર કરનાર છે. એનો મતલબ એ થાય કે બધું જ જે બની ગયું છે, સૂર્ય, પૃથ્વી, આકાશ, જે કંઈક બની ગયું છે, એના પર પણ એનો અધિકાર છે. જે હજુ બની રહ્યું છે અને બનવાનું છે, એ બધા પર પણ એનો જ અધિકાર છે. અને એ પરમેશ્વર કહે છે કે તું મને હાંક માર, તું મને. આ એક શબ્દ પર હજુ ઘણું બધું ઉતરી શકાય. બીજા એપિસોડમાં આપણે જોવાના છે, નેક્સ્ટ એપિસોડમાં. પણ આજે જે બે બાબતો આપણે શીખવાના છે તે એ છે, નીચે જો તમે કલમમાં આવશો, 4th અને 5મી કલમમાં, તો ત્યાં પ્રથમ ભાગ ત્યાં આપવામાં આવેલો છે ને એ આપણે જોવાના છે. એ તો એ છે કે કોણ હાંક મારે, કોણ હાંક મારશે. અહીંયા 2 સ્થિતિઓ જણાવવામાં આવેલી છે. 2 સ્થિતિ. પ્રથમ જે સ્થિતિ છે
એવું છે કે એ અધમ દશામાં આવી પડેલા લોકો મને હાથ મારો એવું પ્રભુ કહી રહ્યા છે. અધમ દશા. અને જ્યારે વચન યર્મિયાની પાસે આવ્યું એ વખતના સમયોની અંદર જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે એ બહુ ભયંકર સ્થિતિઓ હતી. ત્યાં લખ્યું છે કે ઘર હોય કે મહેલ હોય એ બધું જ પાડી નાખવામાં આવ્યું છે. એ યુદ્ધના માટે અને સામેથી આવેલા શત્રુઓ એમના હથિયારોથી બચવાને માટે, એ રક્ષણનું કવચ બનાવવાના માટે ઘર હોય મહેલ હોય તોડી પાડવામાં આવ્યા છે. એની દિવાલોની એ ઈંટો પાડીને એ રક્ષણ માટે કવચ બનાવવામાં આવ્યું છે. એવું ત્યાં 4 થી 5 કલમમાં તમે જોશો તો ત્યાં જાણવા મળશે તમને. એનો મતલબ એ થાય કે એ લોકો ઘર વિહોણા થઈ ગયા છે. એ દેશની એ સરહદ પર જેટલા ગામો હતા, એ ગામમાં રહેનાર લોકો હતા, એમના ઘરોને પાડી નાખવામાં આવ્યા છે, એમના મહેલોને પણ પાડી નાખવામાં આવ્યા છે, અને તરવાર, તીર, ભાલાથી રક્ષણ મેળવવા માટે એક કવચ બનાવવામાં આવ્યું છે. ઇઝરાયલ અને ગાઝાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, તમે ગાઝાના વિસ્તારના એ વિડિયો જોશો તમને ખબર પડશે કે આ ઘર છે કે ખંડેર છે. યુદ્ધના માહોલમાં સારા ઘરો ખંડેર હાલતમાં, મોટા મોટા બિલ્ડિંગો, એક મિસાઇલ ત્યાં પડે આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ જાય, વેર વિખેર, ઘર વિહોણા. અસંખ્ય લોકો મરી ગયા. કોઈ કે કહ્યું કે 72,000 લોકો મરી ગયા, કોઈ કે છે કે 1.5 લાખ લોકો ત્યાં મરી ગયા. અસંખ્ય લોકો મરી ગયા, અને જે જીવતા છે ઘર વિહોણા છે. એવી જ સેમ સ્થિતિ આપણા ભારતના એ બોર્ડરના ગામોની પણ હાલત છે. અચાનક જ ગમે ત્યારે સીઝ ફાયરને તોડવામાં આવે છે, અને સામેથી આતંકવાદીઓ હુમલો કરે, આ બાજુથી આર્મી હુમલો કરે, અને એ બોર્ડર વિસ્તારમાં જે ગામ લોકો રહે છે એમને વારંવાર ઘર છોડીને ભાગવું પડે છે. અને અહીંયા જે લખવામાં આવ્યું છે ત્યાં લખ્યું છે, એવી સ્થિતિમાં પડેલા લોકો મને હાથ મારો. અધમ દશામાં આવી પડેલા. અધમ દશામાં આવી પડેલા એટલે કે જે લોકો ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અધમ દશા એનો મતલબ એ થાય કે પોતાની રીતે એ સ્થિતિમાંથી બહાર ના આવી શકે, પોતાની તાકાત નથી હવે કે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે, એવી અવસ્થામાં પડેલા લોકોને કહેવાય અધમ સ્થિતિ. હવે એમની પાસે એવી શક્તિ જ નથી, હવે એમની પાસે કોઈ આશા નથી કે એ સ્થિતિમાંથી લોકો બહાર નીકળી શકે, અને એમને કહેવામાં આવ્યું અધમ સ્થિતિમાં. અને માટે બાઇબલ કહે છે કે એવી અવસ્થામાં જો તમે આવી પડ્યા છો, બધા દરવાજા તમારા માટે બંધ થઈ ચૂક્યા છે, તમારું કોઈ સાંભળનાર નથી, તમારા ખભે કોઈ હાથ મૂકનાર નથી, અરે તમારા માથે કોઈ હાથ મૂકનાર નથી રહ્યું, તો પ્રભુ કહે છે યર્મિયા 33:3 ઇમરજન્સી કોલ નંબર આપી દેવામાં આવ્યો છે કે મને હાથ મારો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર ચાહે છે કે તેના બાળકો બીજા કોઈને હાથ મારે તે કરતા પહેલી હાથ પરમેશ્વરને મારે. આપણે શું કરીએ છીએ? બીજી બાજુથી જ જઈએ છીએ. સામેના દરવાજે નીકળવું જોઈએ એના કરતા પાછલા દરવાજે આપણે જઈએ, બધે ફરી વળીએ, પછી પ્રભુની પાસે જઈએ. આખું ગામ ફરી વળીએ, અહીંયા સારું, ત્યાં સારું, ફલાણા કહું, ત્યાં કહું, કશે જ તમને એમ સંતોષ ના થાય. ત્યારે પછી જઈએ, પછી છેલ્લી ઘડીએ પાળકસેને બોલાવવામાં આવે, સેવકને બોલાવવામાં આવે, પછી કહીએ સાહેબ આમ તો બહુ લાંબા ટાઈમથી પ્રાર્થના કરતો હતો કે કરતી હતી, અમે કરતા હતા, પણ અમારી પ્રાર્થના સંભળાય નથી, આજે તમારી પાસે આવ્યા છે. હકીકતમાં એ શરૂઆત હોવી જોઈએ. આપણે છેલ્લી ઘડીએ યાદ કરીએ છીએ. મારા પેલા દાદા, સન્ડે સ્કૂલના દાદા અમને વાર્તા કહેતા હતા, એના જેવું કરીએ છીએ. ડુક્કરનું જીવન કેવું છે ખબર? સુવરનું. એ આખી જિંદગી નીચું મોઢું નાખીને જીવે, પણ પેલો સરદારજી જે દિવસે પકડીને લઈ જાય ને એ દિવસે ઉપર જોઈએ, ઓ પ્રભુ એમ. એ સિવાય એ આકાશને જોતું જ નથી. છેલ્લી અવસ્થામાં એ ઉપર આકાશમાં જો પેલું બાંધીને જતા હોય ત્યારે. આપણે ઘણી વખત આવું કરીએ છીએ. જ્યાં સુધી સારું છે પ્રભુ કોણ ને હું કોણ. જેવા અધમ દશામાં પડીએ, ઓ પ્રભુ, ઓ પ્રભુ. આપણો જે સંબંધ, રિલેશનશિપ જે હોવું જોઈએ ઈશ્વર સાથે, એ આપણે ડોક્ટર, વેપારી અને અમુક
લોકો સાથે જ કરીએ છીએ એવો વ્યવહાર કરીએ ઈશ્વર સાથે. અને માટે મારે ને તમારે એ પાછલા બારણેથી નીકળીને આખા ગામમાં ફરવું પડે છે, કારણ કે આપણા સંબંધો નથી. જો આપણો સંબંધ ઈશ્વર સાથે હોય તો શું કરીએ? આપણે ડાયરેક્ટ પૂછી દઈએ, ઓ પ્રભુ આનું શું? પ્રભુ કે થઈ જશે. અને પ્રભુ એમ કહી દે થઈ જશે એટલે આપણે ભૂલી જ જવાનું. પછી એ સવાલ જ ભૂલી જવાનો. એનો જવાબ ક્યારે આપવાનો, કેમ આપવાનો, કેવી રીતે આપવાનો, એના હાથમાં. અને મારા તમારા પરમેશ્વરનું કેલેન્ડર, કેલ્ક્યુલેટર અને ઘડિયાળ કોઈ બદલી શકતું નથી. એ એના હાથમાં જ છે. એના માટે લખ્યું છે કે સ્થિર કરનાર રહેશે, કંટ્રોલમાં રાખનાર રહેશે. તો અધમ દશામાં આવી પડેલા તમામ લોકો આજે એવું આપણે કહીએ કદાચ અમે તો નથી, એ તો યુદ્ધના માહોલમાં હશે, કુદરતી હોનારતો અત્યારે થઈ રહી છે. ભયંકર આગ ગયા વર્ષે લોસ એન્જલસની અંદર, અમેરિકા લોસ એન્જલસમાં આગ લાગી. આખી દુનિયાને ટેકનોલોજી આપનાર એક દેશ આજે પણ ટેકનોલોજી વેચીને જ મોટો થઈ રહ્યો છે. એની આગનો તો હોરવી શક્યું. હજારો ઘરો પડી ગયા, રાખ થઈ ગયા. આખા વર્લ્ડમાં જે મૂવીઝ નું રાજ કરે ને એ હોલીવુડ, એ બોર્ડે બળી ગયો. કુદરતી હોનારતો, વારંવાર વાવાઝોડા, તોફાનો, વરસાદ, આગ, ધરતીકંપ, ભયંકર હદે હિમસ્ખલન થાય છે. પછી પહાડ પરથી ધસી પડે છે, ગામોના ગામો તણાઈ જાય છે. કેવી અવસ્થા! હમણાં મણિપુરની અંદર જે ગયા વર્ષે થયું, ગયા આગલા વર્ષે લોકો ઘર છોડીને જંગલમાં રહેવાના માટે મજબૂર થઈ ગયા. આવી સ્થિતિમાં પણ જો આવી પડ્યા હોય તો પણ પ્રભુ કહે છે કે મને હાથ મારો, હું છું, મને હાથ મારો. પ્રભુ સામેથી કહે છે. પ્રભુ સામેથી કહે છે. આજે ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યું હશે, કંઈ પણ હોય તો કહેજો મને. અને એ કંઈ પણ હોય ને કહીએ, ઘણી વખત તો ફોન નથી ઉચકાતા. ઘણા બધા લોકો એવું કહી દે ફ્લોમાં, અરે કઈ બી હોય કહેજે ને, અડધી રાતે ફોન કરજે. ભર બપોરે ફોન નથી ઉપડતા, અડધી રાતે ક્યાંથી ઉપડે? મારો તમારો પરમેશ્વર એ માણસ નથી કે તે જુઠ્ઠું બોલે, એવું વચન પણ કહે છે. એ કહે છે એ થઈને જ રહેશે. પ્રભુના મુખમાંથી નીકળી ગયું એનો મતલબ એ કે આકાશ ને ધરતી બધું નાશ થઈ જશે, પણ પ્રભુનું વચન કદી ફોક નહીં જાય. માટે આપણે એમની પાસે આવીએ. અધમ દશા. આજે દેશની અંદર ભયંકર હદે ગરીબાઈ, બેરોજગારી વધી રહી છે. અને એ મુદ્દા એવા છે કે પોતાની મેળેમાંથી નીકળી ના શકે, અને માટે એને અધમ દશા કહેવાય. એ ગરીબાઈ હોય કે બેરોજગારી હોય. ગરીબાઈ અને બેરોજગારીનો રેશિયો વધતો જાય છે, મોંઘવારીનો રેશિયો વધતો જાય છે. ક્યાં જઈને અટકશે કોઈને ખબર નથી. અને એના પ્રમાણમાં જે આપણે કૌટુંબિક જે આવક હોવી જોઈએ એ તો વર્ષોથી એની જ છે. જ્યારે સસ્તું હતું એ વખતે પણ એટલી જ આવક હતી, આજે પુષ્કળ મોંઘવારી છે એ વખતે પણ એટલી ને એટલી છે. આવી અધમ દશામાં પણ જો આપણે આવી પડ્યા હોય, આર્થિક સ્થિતિ આપણા ઘરની સારી ના પણ હોય, તો પણ પ્રભુ કહે છે કે મને હાથ મારો. ઘણા બધા લોકો આજે પણ અપંગ છે, શારીરિક રીતે કોઈ ખોળખાપણ છે, એ પોતાની મેળે એમાંથી બહાર નીકળી શકે નહીં. એવી સ્થિતિમાં પણ હોય તો એમના માટે પણ પરમેશ્વરનું વચન કહે છે. જે વ્યક્તિઓ બ્લાઇન્ડ છે, અંધ છે, એમના માટે પણ પ્રભુનું વચન એમ કહે છે કે તમે મને હાથ મારો, હું તમને ઉત્તર આપીશ. માથી 11 અને 28 કલમ શું કહે છે? ઓ વૈતૃ કરનારાઓ તથા હારથી લદાયેલાઓ, શું કહે છે? મારી પાસે આવો, હું તમને
હાલેલુયા, હાલેલુયા. એ પરમેશ્વરની વાત આપણે કરી રહ્યા છે. એ પરમેશ્વરના દરબારમાં આપણે બેઠા છે. જેમ કે છે કે વૈતૃ કરનારા હોય, દુનિયાભરના ભારથી લદાઈ ગયેલા હોય, દેવું વધી ગયું હોય કે પુષ્કળતાના એ તમારા પ્રશ્નોનો કોઈ હદ ના હોય, મારી પાસે આવો, હું તમને પ્રત્યુત્તર આપીશ, હું તમને નિરાશ નહીં કરું. ભજન સંગ્રહમાં એક સરસ ગીત આપણે ગાઈએ છીએ, 246 નંબર. સૌ માનવીઓ, અને એના પછી એક કડી તમે વાંચજો, ગાતા નહીં, એને વાંચજો. તો પ્રભુએ એટલા બધા જવાબ એ ગીતમાં આપી દીધા છે, અને પાછળથી હિંમત પણ આપી છે કે તે નહીં કાઢે નિરાશ રે. આવો પ્રભુની વાત નહીં કાઢે, તમારું સાંભળશે, અને માટે પ્રભુ કહે છે કે હાથ મારો. તો અધમ દશામાં પણ આવી પડ્યા હોય, 4થી 5મી કલમ પ્રમાણે એ વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રશ્નોથી પીડાયેલા હોય, પછી એ વ્યસનની વાત હોય, ખોટી સંગતની વાત હોય કે દુનિયાભરના પ્રશ્નોની વાત હોય, એ તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં પણ તમે હો, તો પ્રભુ એમ કહે છે, મને હાથ મારો, હું તમને ઉત્તર આપીશ. આ પહેલી બાબત કે જે જગિક વાનાઓ અને ભૌતિક વાનાઓના પ્રશ્નોમાં આપણે સપડાયેલા હોય, તો પ્રભુ એમ કહે છે કે મને હાથ. બીજી બાબત તમે જે જોશો તો 8મી કલમમાં એ બાબતનું વર્ણન ત્યાં કરવામાં આવેલું છે, અને એ છે કે તમે અપરાધ અથવા પાપમાં પડેલા હોય, કોઈ પ્રકારની એ આત્મિક જાળમાં તમે સપડાઈ ચૂક્યા છો, તો પણ કહે છે કે મને હાથ મારો. એક છે જગિક અને ભૌતિક બાબતોનું પાપ, એમાં તમે અટવાઈ ગયા છો, અધમ સ્થિતિમાં પડ્યા છો, તો પણ તમે મને હાથ મારી શકો છો. અને વ્યક્તિગત જીવનમાં અથવા કૌટુંબિક જીવનમાં, તમારા પારિવારિક જીવનની અંદર જો એક કોઈક પાપ ઘૂસી ગયું છે, કોઈક સડો ઘૂસી ગયો છે, અને તમને અંદરથી એક કોરી રહ્યું છે, અંદરથી તમને બગાડી રહ્યું છે, તો પણ પ્રભુ કહે છે કે મને હાથ મારો. હાલેલુયા, હાલેલુયા. આજની સ્થિતિ એવી છે કે ઘરમાં સોનું છે એ તો આપણે કહી શકીએ છીએ, ઘરમાં પ્રસન્ન છે એ તો આપણે કહી શકીએ છીએ, ઘરમાં સારું છે તો બધું કહી શકીએ છીએ, પણ ઘરમાં તકલીફ છે એ કોઈને કહી શકતા નથી. માટે એ વખતોમાં અમે નાના ત્યારે કહેવત ચાલતી હતી મારા ગામડાઓમાં કે ડોગ બળે તે તો દુનિયા જોઈ, પણ પેટ બળે તે કોણ જોઈ. એ વખતમાં આ સિઝનમાં ડુંગરાઓ સળગાવી દેવા, જંગલ સાફ કરી નાખે, સળગાવી દેવું, એટલે સળગેલું દેખાય. મારે ડુંગરાઓ સળગતા રાત્રે દેખાય, બધા આ પેલું સળગે, આજે પેલો સળગે. ડોગ બળે એ તો આખી દુનિયા જાણે, પણ પેટ બળે એટલે કે મન બળે એ કોણ જોઈ. આપણા આધ્યાત્મિક જીવનની અંદર એટલી બધી તિરાડો પડી ગઈ ચૂકી છે, એનો કોઈ હિસાબ નથી. અને છતાંય આજે આપણી સ્થિતિ એવી છે, આપણે હજુ જાગવા તૈયાર નથી. પાણી ઘરમાં ઘૂસી ચૂક્યું છે, શૈતાનનું સામ્રાજ્ય ઘરમાં ઘૂસી ચૂક્યું છે, જ્યાં આપણે કહીએ છીએ કે તારું રાજ્ય આવો, તારું રાજ્ય આવો, એક દિવસ બાકી નથી રાખતા એ પ્રશ્ન એ બોલવા સિવાય. આપણે રોજ પ્રભુની શીખેલી પ્રાર્થના બોલીએ છીએ, પ્રભુ તારું રાજ્ય આવો, તારું. અરે એ રાજ્યની અંદર તો શૈતાનના રાજ્યના વેડા વહી ચૂક્યા છે, આપણે જાગતા નથી. એ શૈતાનના સામ્રાજ્યએ મૂળિયા નાખી દીધા છે આપણા ઘરમાં. એ જાત જાતના પ્રશ્નો હોય, ઈશ્વરની સંગતથી આપણે ભાગીએ છીએ, ઈશ્વરના વચનોથી આપણે ભાગીએ છીએ, પ્રાર્થનાથી આપણે ભાગીએ છીએ. ક્યારે જાગીશું? જો નહીં જાગીએ તો કોઈ હક નથી આપણને કે તારું રાજ્ય આવું એવું કહેવાનું. આપણે જાગતા નથી, આપણે એ સમજીને કહેતા નથી કે પ્રભુ તારું રાજ્ય આવો, કારણ કે એ રાજ્ય આવે ને એના માટે મારી તૈયારી હોવી જોઈએ. મારા ઘરમાં મહેમાન આવવાના છે, ખબર પડે ને, આખું ઘર સાફ કરી નાખું. આપણા પરિવારમાં કોઈ પ્રસંગ આવતો હોય, અરે જે ખૂણો કદી જોયો નહીં હોય ખૂણો સાફ કરી નાખીએ આપણે, નીચે ઉપર બધા જાડા સાફ કરી નાખીએ. અરે આપણે તો પ્રભુને કહીએ છે કે તારું રાજ્ય આવો. ઇટ મીન્સ
હોલીનેસ, પવિત્રતા ની માંગણી આપણે કરીએ છીએ આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા પરિવારની અંદર, અને હજી સુધી આપણે બસ બોલ્યા કરીએ છીએ. અને એ જમાનામાં એવું થતું હતું, લોકો બોલ્યા કરતા હતા. અને માટે પ્રભુએ કીધેલું કે તમે મને સાહેબ સાહેબ કહો છો, મને પ્રભુ પ્રભુ કહો છો, મને સ્વામી સ્વામી કહો છો, પણ હું જે કહું છું તે તમે કરતા નથી. મહાત્મા ગાંધીજીને આ દુઃખ હતું. એમણે પોતાનું સ્ટેટમેન્ટ એવી રીતે આપ્યું કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જે ઈસુનું દર્શન મને થાય છે એ તો બહુ પવિત્ર છે, પણ એના અનુયાયીઓ જે છે, એટલે કે ખ્રિસ્તી લોકો છે, એમના જીવનો જ્યારે હું જોઉં છું ત્યારે હું દુઃખી થઉં છું. જો બાઇબલમાં જે ઈસુ છે એવા જ લોકો પણ હોય તો આજે જ હું પ્રભુને સ્વીકાર કરવા તૈયાર છું. આપણા દેશના રાષ્ટ્રપિતાની વાત કરું છું કે જેમણે ગીતા રૂમ નહીં બનાવ્યો, રામાયણ રૂમ નહીં બનાવ્યો, મહાભારત રૂમ નહીં બનાવ્યો, પણ બાઇબલ રૂમ બનાવ્યો છે અમદાવાદ આશ્રમની અંદર. બાઇબલ રૂમ કે જેને અહિંસાની લડાઈ, સત્યની લડાઈ લડી હોય તો એની પાછળનું પીઠબળ બાઇબલ રહેલું છે. ઈશ્વરના પવિત્ર વચનો, અને ખાસ કરીને માથી લખેલી સુવાર્તા 5, 6, 7 પહાડ પરનું ભાષણ જે કહે છે, ગાંધીજીએ પોતે કહ્યું છે કે એ મને બહુ પ્રિય છે. હવે એ વાંચીને એના જીવનની અંદર એટલી અસર થતી હોય, ચુસ્ત બ્રાહ્મણ, જનોઈધારી બ્રાહ્મણ, એ વ્યક્તિ એવું કે હું બાઇબલ રૂમ બનાવું, એ હિંમત તો જુઓ તમે, એ ક્યાંથી આવી હિંમત? આ પવિત્ર વચનો માટે. આજે ખ્રિસ્તી માણસ, હું ખ્રિસ્તી છું કહી નથી શકતો. આજે ખ્રિસ્તી કુટુંબ, ખ્રિસ્તી માણસ બાઇબલની વાત નથી કરી શકતું. એ બ્રાહ્મણ વ્યક્તિએ એ જમાનામાં કહી દીધું, બનાવી દીધો બાઇબલ રૂમ. આજે ખ્રિસ્તી લોકો દેવળ નથી બનાવી શકતા, તો એ તો બીજી વાત થઈ ગઈ. એ માણસ એવું કહે છે કે મારા જીવનને જો આજે એ મહાત્મા એને કહેવામાં આવ્યો, દેશનો રાષ્ટ્રપિતા કહેવામાં આવ્યો, એના પરિવર્તનનું જો કેન્દ્ર બિંદુ હોય તો એ બાઇબલનું વચન છે. આપણે કેમ એનાથી વંચિત રહી જઈએ છીએ? જો એ બ્રાહ્મણના જીવનમાં કામ થતું હોય તો મારા જીવનમાં કેમ નહીં થાય? એ 38 વર્ષથી પડેલો બીમાર વ્યક્તિ એ 38 વર્ષ બાદ સાજો થઈ શકતો હોય, હું કેમ નહીં? એ લોહીવાવાળી સ્ત્રી 12 વર્ષથી એ શ્રાપિત બીમારીથી પીડાતી હતી, સમાજ એને શ્રાપિત ગણવામાં આવતી હતી, એના તરફ કોઈ જોતું નહોતું. એ સારી હતી ત્યાં સુધી બહુ જ માનવંતી, શ્રી 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 કહેવામાં આવતું, તો એને માન સન્માન આપવામાં આવતું, પરંતુ એને એવી બીમારી જે લાગી કે એને શ્રાપિત અશુદ્ધ કહેવામાં આવી. એની તરફ જોવા કોઈ તૈયાર નહોતું. 12 વર્ષના સંઘર્ષ બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કપડાના એક કોરની સ્પર્શ દ્વારા એ સાજી થઈ શકતી હોય, આપણે કેમ નહીં? આપણી શારીરિક બીમારીઓ જે છે એ કદાચ આપણા ફક્ત શરીરને નુકસાન કરશે થોડા સમય માટે, પણ જે આત્મિક બીમારી છે એ તો શરીર અને આત્માનો પણ નાશ કરી શકે છે. મારે એમાંથી છટકવાનું છે, મારે એમાંથી બચવાનું છે, આપણે એમાંથી ઉગાડવાનું છે, બહાર નીકળવાનું છે. અને માટે મારા અને તમારા જીવનમાં જ્યાં જ્યાં શેતાનના પડછાયા પડેલા છે, ડાઘા પડેલા છે, જે જે જગ્યામાં હજુ પણ આપણે એ લપસણી જગ્યા છે, અહીંયા રસ્તે ચાલતા હોય ને કોઈ લપસણી જગ્યા હોય તો આપણે શું કરીએ? શું કરીએ? રસ્તામાં પેલી લીલ બાજી ગઈ હોય તો શું કરીએ? રેવા દઈએ? મજા આવે? એનો નિકાલ કરીએ, આપણે એનો નિકાલ કરીએ. તો પહેલા એક ટીવીમાં જાહેરાત આવતી હતી, ખબર નહીં કે સાબુ પાવડરની હતી કે કપડા ધોવાના સાબુની, તો મને ખબર નહીં, પણ એમાં એક સરસ જાહેરાત હતી. દીકરી નાચતી કૂદતી આવે, સરસ હરકતી કરતી, ચોમાસામાં રમતી રમતી આવે ને એટલામાં પડી ગઈ ખાડામાં. પડી ગઈ એટલે થોડીક વાર પડી રહી, પછી જોયું
મને કોઈ જોતું નથી, જાતે જ એને સાફ કરી નાખ્યું, પાછી કૂદતી કૂદતી ચાલવા લાગી. બહુ મોડો હું સમજ્યો કે આ વસ્તુ શું કહેવા માંગે છે. આપણા જીવનમાં પણ આવી ઘણી બધી બાબતો છે, એવા ધાગાઓ છે, એ સાફ કરવાના છે, સાફ કરવાના છે. કપડામાં તો આપણે બહુ ચોકસાઈ રાખીએ છીએ, જમવામાં તો આપણે બહુ ચોકસાઈ રાખીએ છીએ. અરે નાના હતા ઝીણા ઝીણા, હમણાં તો કોલમ ચોખા આવ્યા, એ આમ હાથમાં પણ એમાંથી કાકરી શોધી કાઢીએ છીએ આપણે. હમણાં કપડા લેવા જાવ તો એક એક દોરો જોઈને કપડા લઈએ આપણે. મહિલા મંડળ માટે સાડી લેવા ગયા, 10 દુકાનો ફર્યા, આમ દોરો જોઈ કાઢ્યો સાડીઓનો. તારે માન પસંદ આવી સાડીઓ. કેટલી ચોકસાઈ! આત્માની ચોકસાઈ કોણ રાખશે? આપણે બહારની ચોકસાઈ રાખીએ છીએ, સ્વચ્છતા રાખીએ છીએ, અંદરોની સ્વચ્છતા કોણ રાખશે? જો અંદરોની સ્વચ્છતા હશે, કપડા ભલે સારા હશે, પણ એ આત્મિક વસ્ત્રો નહીં મળે જે આપણને ઈશ્વરના રાજ્યમાં મળવાના છે. અહીંયા ભલે આપણે સૂટ ને બૂટ પહેરીશું, પણ અંદરોની સફાઈ નહીં હોય, એ પાપ, એ ડાઘાઓ હજુ સુધી જો પ્રભુની પાસે આપણે નથી લાવ્યા, તો બહારી કપડા આપણને નહીં બચાવે. અને માટે અધમ દશામાં પડેલા લોકોએ પણ હાથ મારવાની છે, જે જગીક અને ભૌતિક દુઃખમાં પડેલા છે. એની સાથે સાથે જો આત્મિક અંધાપામાં આવી ચૂક્યા છે, વિશ્વાસમાંથી ભટકી ચૂક્યા છે, પાછી પાની કરી ચૂક્યા છે, પાપ ઘરની અંદર રાજ કરી રહ્યો છે, જીવનમાં પાપ રાજ કરી રહ્યો છે, જાત જાતની ખોટી ટેવો જીવનમાં રાજ કરી રહી છે, તો એમાંથી પણ મારે તમારે જાગવું પડશે અને હાથ મારવી પડશે. ઓ પ્રભુ, મને બચાવો, મને બચાવો. પિત્તરે બૂમ મારી, બચી ગયો. આપણા જેવો જ હતો બેઠો, એકદમ એક્ઝેક્ટ આપણા જેવો હતો પિત્તર. એટલો ઉતાવળે એક વખત પ્રભુને ઠપકો આપ્યો ને. જેની સામે મુખ્ય યાજકો બોલતા પહેલા વિચાર કરે, સવાલ પૂછતા પહેલા વિચાર કરે 1000 વખત, એને પ્રભુ પિત્તરને ઠપકો આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઠપકો આપ્યો. એટલું જ નહીં, 3 વખત ફરી ગયો કહીને. અરે પ્રભુને ઓળખવાની ના પાડી દીધી. અરે ગાલિલીનો નથી, હું તો બહારનો છું એવું કહી દીધું એને. હું જાણતો જ નથી શું તમે કોઈ કહી રહ્યા છો, આ કોણ છે, શું છે? પ્રભુને ઓળખવાની ના પાડી. એ માણસ ડૂબવા લાગ્યો અને કીધું કે પ્રભુ મને બચાવો, પકડો પકડો પ્રભુજી. અને પછી ગીતમાં આગળ લખ્યું છે, જેમ પકડ્યો પિત્તરનો હાથ, પકડો હાથ મારો. મારે એ હાથ મારવાની છે. પ્રભુ શું કહે છે કે હાથ માર. તો મારે શું હાથ મારવાની છે? કે જેમ પકડ્યો પિત્તરનો હાથ, જેમ સાદરાક મેશાક અબેદનગોનો હાથ પકડ્યો, જેમ દાનિયેલનો હાથ પકડ્યો, જેમ એ અસંખ્ય સેવકોનો હાથ પકડ્યો, એમ પ્રભુ મારો પણ હાથ પકડી લો, મારો બચાવ કરો. હું 50 વર્ષ જીવું યા ના જીવું, હું 80 વર્ષ જીવું યા ના જીવું, હું 100 વર્ષ જીવું યા ના જીવું, પણ જ્યારે પણ મરું પ્રભુ તારા દરબારમાં હું એટલું કરજો. આજે જ મરું તો આજે જ મરી જાઉં, પણ પ્રભુ તારા દરબારમાં હોવું જોઈએ. એક એટલી છેલ્લી માંગણી પ્રભુની પાસે કહી દઈએ. એ એક હાથ આપણે મારીએ કે પ્રભુ મારા જીવનમાં પાપ રાજ કરવું ના જોઈએ, પ્રભુ મારા જીવનમાં તમે જ રાજ કરી શકો. પાઉલે કહ્યું હિંમતથી કે હવેથી હું નહીં પણ મારામાં, બોલો ખરા, આપણે નહીં કહ્યું, પાઉલે કહ્યું છે. એના સ્ટેટમેન્ટ દ્વારા મને તને ઉત્તેજન મળી શકે છે. પાઉલે એવું કહ્યું કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. ઇટ મીન્સ એ ઈશ્વરને પહેરી લીધું છે, ઈશ્વરના જીવનમાં સામેલ કરી લીધું છે, ઈશ્વરના ચરણોમાં સરેન્ડર થઈ ચૂક્યો છે. મારે પણ એ જરૂર છે. છેલ્લું એક વચન કહીને હું પૂરું કરીશ. બહુ પ્રખ્યાત વચન છે, બીજો કાળ વૃત્તાંતનો 7મો અધ્યાય 14મી કલમ. પ્રભુ ત્યાં એવું કહે છે, ત્યાં પણ આપણને આહવાન જ કરી રહ્યો છે કે જો મારા લોક
યાદ ના હોય જેને મળે ઝડપથી ઉપરથી વાંચો. બીજો કાળ વૃત્તાંત 7:14. ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ. હાલેલુયા. જો દુષ્ટ માર્ગથી પાછા ફરવાની હિંમત હશે એ વ્યક્તિના માટે પરમેશ્વરનું વચન એમ કહે છે કે હું સ્વર્ગમાંથી આકાશમાંથી એની વાણી સાંભળીશ, એની હાંક હું સાંભળીશ, એને હું સાજો કરીશ, એને એના કુટુંબને એના દેશને હું સાજો કરીશ. હાલેલુયા. આપણા એક વ્યક્તિના પાછા ફરવા દ્વારા, એક વ્યક્તિના હાથ મારવા દ્વારા એક કુટુંબ બચી શકે છે, એક ગામ બચી શકે છે. અરે પ્રભુનું વચન તો એમ કહે છે એક દેશ બચી શકે છે. શું આપણે હાથ મારી તો કોને હાથ મારી? આજે પ્રભુ મને તમને કહી રહ્યો છે કે તું હાથ માર, તો હું તને આ ઈશ્વરનું વચન છે અને ઈશ્વરનું પવિત્ર વચન મને તમને આજે પણ ઉત્તર આપવા માટે બાંહેધરી આપે છે. જે કોઈ વિશ્વાસથી હાથ મારવા ચાહે છે, જે કોઈ એ પછી અધમ દશામાં પડેલો હોય કે પાપમાં પડેલો હોય, ગમે તેવા જીવનની અંદર અવસ્થામાં હોય, એની તરફ કોઈ જોવાવાળું હોય, એની તરફ કોઈ હાથ લંબાવાળું હોય કે ના હોય, પણ પ્રભુ એમ કહે છે કે જો એ અંધારામાંથી પણ પોકાર કરશે, જો એ અધમ સ્થિતિમાંથી પણ હાથ મારશે તો હું ઉત્તર આપવા માટે બેઠો છું. હું ઉત્તર આપવા માટે બેઠો છું. માટે આપણે હાથ મારીએ, વાર નહીં લગાડીએ. સમય બહુ વિકટ છે, પરિસ્થિતિઓ ભયંકર હદે આગળ વધી રહી છે, બહુ સ્પીડમાં ટાઈમ જઈ રહ્યો છે. હજુ 2025 આવ્યું અને ગયું, જતું રહ્યું. એક મહિનો પૂરો થઈ ગયો, ફેબ્રુઆરી અડધો થઈ ગયો. આજે વિચાર કરો. હજુ એમ લાગે કાલે તો આપણે નાતાલ કરી, 2 મહિના 2026 ના પૂરા થઈ ગયા, બાકી રહ્યા 10 મહિના પૂરા થતા વાર નહીં લાગે. અને આપણે કહીએ છીએ કે ના આજે રહેવા દો, કાલે. હજુ પણ આપણે વિલાસ કરી રહ્યા છે. આપણા બાળકો દેવળમાં મોડા આવે છે, આપણા જુવાનો દેવળે નથી આવતા. કોણ જોશે? બાળક સાહેબ ઘેર ઘેર બોલાવા આવશે તો આવશે કે આપણી ફરજ બને છે? જાગવું પડશે વાલાઓ, આજ નહીં તો કાલ. રિનલ ગામિત કાયમ માટે અહીંયા નહીં રહે. દરેકે જાગવું પડશે, પ્રભુ માટે તૈયાર થવું પડશે. મારા માટે કે કોઈ બીજા માટે નહીં, પડોશી માટે નહીં, પોતાના માટે એ જાગવું પડશે. તમને યાદ હોય તો પ્રભુ શ્રી ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ ઉંચકીને ચાલી રહ્યા હતા, કાલ્વરીની ટેકરી તરફ જઈ રહ્યા હતા, વારંવાર ઠોકર ખાઈને વજનથી એ પીડાથી પડી જતા હતા. અને કેટલીક ઇઝરાયેલીઓ ભાઈ બહેનો ત્યાં પ્રભુની પાસે જાય છે અને પ્રભુને પાણી ઓફર કરે છે કે પાણી પીવડાવે છે અને પછી પ્રભુને કહે છે પ્રભુ અમે તમારા માટે રડીએ છીએ. બહેનો એવું કીધું, પ્રભુ અમે તમારા માટે દુઃખ છે, અમે રડીએ છીએ તમારા માટે. એવી સ્થિતિમાં પ્રભુ હતા. ત્યાંથી પ્રભુએ શું કીધું? મારા માટે નહીં, તમારા માટે, તમારા બાળકો માટે રડો. કારણ કે તેઓ અધમ સ્થિતિમાં પડેલા છે, તેઓ પાપમાં પડેલા છે, એ વિશ્વાસમાંથી પડી ભાંગ્યા છે. કોણ જશે આપણા પરિવારોને જે વિશ્વાસમાં નથી, જે પરિવારથી દૂર છે, સંગતથી દૂર રહે છે? કોણ કેવા જશે? મારે કેવું પડશે. આજે નહીં કહું તો કાલે બહુ મોડું થઈ ચૂક્યું હશે. મને આજે પણ ઘણી વખત એ દાદાનો વિચાર આવે છે, જે દાદાએ ભર શિયાળામાં અડધી રાતે મને બોલાવ્યો. એ બીમાર અવસ્થામાં દાદા મને કહે સાહેબ અત્યારે જ મને બાપ્તિસ્મા આપો, હું નહીં જીવી શકું, સવાર થતા હું મરી જઈશ, હમણાં જ બાપ્તિસ્મા આપો, મારે જીવવું છે, પ્રભુમાં જીવવું છે. મને બીક લાગે છે પાપથી, મને બીક લાગે છે શૈતાનથી. અડધી રાતે ભર ઠંડીમાં બાપ્તિસ્મા માટે માંગણી કરી. વાલાઓ બહુ વિકટ સમય ચાલી રહ્યા છે. જાગીએ, જાગૃત બનીએ
પ્રભુની સંગતને પ્રાધાન્ય આપીએ, બહુ મોટો આશીર્વાદ આપણને મળેલો છે. અને બાઇબલ કહે છે, હું નથી કહેતો, બાઇબલ એવું કીધું છે કે જ્યારે સમય આવશે ને ત્યારે સોનેરી ગાગર તૂટી જશે, રૂપેરી દોરો તૂટી જશે. એટલે આપણી પાસે જે કંઈક બધું છે ને છીનવાઈ પણ જાય. આપનાર એ છે, લેનાર પણ છે. બધું જ કાયમી નથી, સિવાય પ્રભુ. અને માટે એ પ્રભુએ કીધું છે કે મને હાથ માર. આવો આપણે પ્રભુને હાથ મારતા શીખીએ, પ્રભુની પાસે જતા શીખીએ, વિશ્વાસથી પ્રભુની પાસે આવીએ, પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે પોતે સામેથી અમને આહ્વાન આપ્યું છે. પ્રભુ, અમે અમારા જીવન તરફ જોઈએ છે તો અમે તો પાપી જીવન જીવનારા, દુષ્ટ વિચારો કરનારા, તન મન ધન સર્વ દ્વારા પ્રભુ અમે તમારી વિરુદ્ધ ચાલનારા લોકો છીએ. અમારી પાસે કંઈ પણ સારાપણું નથી, છતાં પણ પ્રભુ તમે અમને પસંદ કર્યા છે, તમે અમારા પર પ્રેમ કર્યો છે, અને અમે તમારા લોકો બનીએ, તમારા લોકો તરીકે જગતમાં ઓળખાઈએ એવી તમે ઈચ્છા રાખી છે. અને જગતમાં કદાચ અમે પોતાની મેળે અમે જીવી શકતા નથી, પોતાની મેળે પ્રભુ અમે તમારા માર્ગમાં ચાલી શકતા નથી, અને માટે તમે કહ્યું કે મને હાથ માર, હું તને ઉત્તર આપીશ. પ્રભુ, તમારા એ પ્રોમિસને માટે, તમારા એ આહ્વાન માટે અમે પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે એ વચનના પ્રકાશમાં અમે અમારું જીવન તમને સુપરત કરીએ છીએ. પ્રભુ, તમે અમને બચાવી લો, તમે પ્રભુ અમને ઉગારો. અમારા મનમાં અહીંયા બેઠેલા હરેક વાલાઓના જીવનમાં કદાચ જો પ્રશ્ન હશે તો એ પ્રશ્નનો જવાબ પ્રભુ તમે આપો, કે જેથી કરીને પ્રભુ તમારા વિશ્વાસમાં તેઓ મેળવાય. અને એ આશીર્વાદ આજે સવારે અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળીને સ્વીકારો.